મેષ રાશિ, શું તમારા જીવનમાં સુવર્ણ સમય શરૂ થવાનો છે? આજે હું તમને 4 મહાન સંયોગો વિશે કહીશ. 2 દિવસ રાહ જુઓ. હા, હું ખાસ માહિતી લઈને આવ્યો છું. આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. ગોચર દરમિયાન બ્રહ્માંડમાં 4 મહાન સંયોગો જોવા મળી રહ્યા છે, જેનો મેષ રાશિ પર ઊંડો પ્રભાવ પડશે. તમારા જીવનમાં કેટલાક ખાસ આનંદ આવવાના છે. પરંતુ આજે હું તમને જણાવીશ કે 10 ફેબ્રુઆરી 2026મી આનો તમારા પર શું પ્રભાવ પડશે. 10 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી વચ્ચે મેષ રાશિ શું પ્રાપ્ત કરશે? કયા ખાસ દિવસો છે જેમાં વસ્તુઓ સફળ થશે, એટલે કે કાર્ય પૂર્ણ થશે? પૈસા સાથે પૈસા કમાશે. ભાગ્યનો તારો ફરી એકવાર ચમકશે અને સારા સમય આવવાના છે. તમારે 2 દિવસ રાહ જોવી પડશે. આજે હું તમને તમારી જન્મ કુંડળીના આધારે જણાવીશ. તમે સ્ક્રીન પર ગોચરમાં બનેલી કુંડળી જોઈ શકો છો. તે તમારી સામે છે. આ સાથે હું તમને કેટલાક ખાસ સમાચાર જણાવવા જઈ રહ્યો છું. હા, આ વખતે મેષ રાશિને કયા ખાસ લાભ મળશે? આ વખતે તમને કયું નવું સુખ મળશે? કયું નવું કાર્ય થશે? સૌપ્રથમ, આપ સૌ મેષ રાશિના લોકોને શુભેચ્છાઓ. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજના ખાસ કાર્યક્રમમાં અમે તમારી રાશિ મેષ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. મહત્વપૂર્ણ માહિતી ચંદ્ર રાશિ પર આધારિત માહિતી. પ્રથમ મોટો ફેરફાર. પ્રથમ મોટો પ્લસ પોઇન્ટ રાશિનો સ્વામી મંગળ છે. મંગળ ચંદ્રના શ્રવણ નક્ષત્રમાંથી મિત્ર નક્ષત્રમાંથી ગોચર કરી રહ્યો છે. હા, રાશિનો સ્વામી મંગળ તેની ઉચ્ચ રાશિમાંથી ગોચર કરી રહ્યો છે. મંગળ તમારા 10મા ઘરમાંથી 10મા ઘરમાં બેઠો છે. તે ફક્ત ઉચ્ચ રાશિમાં જ નથી પણ ઉચ્ચ સ્થિતિમાં પણ બેઠો છે. તેનો અર્થ એ કે કુલદીપક રાજયોગ બનાવીને મંગળ મેષ રાશિ માટે બેઠો છે. રુચક મહાપુરુષ રાજયોગ બનાવીને મંગળ મેષ રાશિ માટે તેની ઉચ્ચ રાશિના કેન્દ્રમાં સ્થાપિત થયો છે. હવે મોટો પ્લસ પોઇન્ટ સૂર્યનો પણ છે. કારણ કે સૂર્ય તમારા 5મા ઘરનો સ્વામી છે. એટલે કે આ વખતે તમને ચોક્કસપણે તમારા પૂર્વજોના અપાર આશીર્વાદ મળશે અને તમને તે લાંબા સમય સુધી મળશે. સૂર્ય મંગળના પરાક્રમ યોગનો સાક્ષી બનશે. 7મા ઘર તમને અપાર આત્મવિશ્વાસ આપશે જે તમારા કરિયરને વધારશે. આ સમયે મેષ રાશિના લોકો જ્યાં પણ ઊભા રહેશે, એટલે કે તમે જ્યાં પણ ઊભા રહેશો, રેખા ત્યાંથી શરૂ થશે. મારા શબ્દો પર ધ્યાન આપો. આ એવો સમય નથી જ્યારે કોઈ મેષ રાશિને વાળી શકે. આ એવો સમય નથી જ્યારે કોઈ તમને તેમની ઈચ્છા મુજબ કરી શકે. મેષ રાશિના લોકો, આ એવો સમય છે જ્યારે તમે જે ઈચ્છો તે કરી શકો છો. તમે દુનિયાને રસ્તો બતાવશો. તમે દુનિયા પર પ્રભુત્વ મેળવશો. તમે રાજ કરશો. તમે બધાને તમારા પ્રમાણે ચલાવવાના છો. અને માત્ર અહંકારથી નહીં. આ વખતે નફા ઘરમાં બુધ અને શુક્રનો યુતિ પણ છે. એટલે કે રાહુ સાથે ચાલાકી અને રાહુ અને બુધ ફક્ત શુક્ર જે ઈચ્છે છે તે કરશે અને શુક્ર જે ઈચ્છે છે તે એ છે કે તમારી સંપત્તિનો માલિક, તમારા વ્યવસાયનો માલિક. શુક્ર ઈચ્છે છે કે હું નફા ઘરમાં છું. હું કુંભમાં છું. હું શનિની રાશિમાં છું અને હવે હું પુષ્કળ પૈસા આપવાનો છું. હવે બુધ અને રાહુએ તેમના ગુરુનું સાંભળવું પડશે. અહીં શુક્ર પણ વ્યવસાયમાં મદદ કરશે. અવિચારી પૈસા પણ આ ગોચર વિશે છે. હું તમને બુધ અને શુક્રની 4 મહાન યુતિઓ વિશે કહીશ. પહેલો મંગળનો, બીજો મંગળનો. સાંભળો, ભાગ્યનો સ્વામી ગુરુ પણ પોતાના નક્ષત્ર પુનર્વસુ નક્ષત્રમાંથી ગોચર કરી રહ્યા છે. તમારા ત્રીજા ભાવથી મિથુનમાં બેઠો છે.
વક્ર ગતિમાં શુભ યુતિમાં બનેલો છે. તેનો અર્થ એ કે ગુરુ પણ પોતાના નક્ષત્રમાં છે અને પોતાની રાશિ ધનુને સીધી દ્રષ્ટિથી જોઈ રહ્યો છે. તેનો અર્થ એ કે તમારા ભાગ્યનો રાશિચક્ર તમારા ભાગ્ય સ્થાનને જોઈ રહ્યો છે. અહીં ત્રીજો મહાન યુતિ એ છે કે આ વખતે તમને મહત્તમ લાભ મળશે. એટલે કે આ વખતે શનિ પણ દયાળુ રહેશે. કારણ કે મેષ રાશિના લોકોને છેલ્લા 1.5 વર્ષમાં શનિદેવના કારણે થોડી દોડાદોડ કરવી પડી છે. પરંતુ આ હકીકત સ્વીકારો કે આ એવો સમય નથી જ્યારે શનિ તમને મુશ્કેલીમાં મૂકશે. આ એવો સમય છે જ્યારે શનિ તમારા માટે ખજાનો ખોલશે કારણ કે શનિ પણ પોતાના નક્ષત્ર ઉત્તર ભાદ્રપદથી ગોચર કરી રહ્યો છે. અને રાહુનો ભ્રમ, એટલે કે રાહુ, જે શોર્ટકટ દ્વારા અચાનક લાભ આપે છે. તે એક મોટો વિસ્ફોટ કરે છે. લોકો અચાનક નફા ટોચનો રાજયોગ બનાવે છે. તે રાહુ પણ તેના શતશા નક્ષત્રમાંથી ગોચર કરી રહ્યો છે. તમારા નફા ઘરમાંથી, તમારા 11મા ઘરમાંથી. આ 4 મહાન સંયોજનો મેષ રાશિને નંબર 1 બનાવશે. આ 4 મહાન સંયોજનો મેષ રાશિને સૌથી આગળ રાખશે. આ 4 મહાન સંયોજનો મોટી ઓફરો લાવશે. મેષ રાશિના કલાકારોના જીવનમાં સુવર્ણ તકો આવશે. મેષ રાશિના લોકો, હવે હું તમને કહીશ કે 10મી થી 26મી વચ્ચે કયો વિરામ રહેશે. એક વિરામ છે, 2 વિરામ છે, હું તમને બધું જ કહીશ, પણ એક મોટો વિરામ પણ હશે. હા, હું પહેલા મેષ રાશિને કહીશ. કુંડળી તમારી સામે છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાંથી ગોચર કરી રહ્યો છે. તમે 10મી તારીખથી જોઈ શકો છો કે તે તમારા 8મા ઘરમાં હશે. ચંદ્ર શનિનો નક્ષત્ર હશે. 10 ફેબ્રુઆરી. તો મેષ રાશિનો આટલો સુવર્ણ સમય હોય છે તો અહીં થોડી અડચણ કેમ છે? કારણ કે 10મી તારીખે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. હવે 10મી થી 11મી તારીખે બપોરે 1:30 વાગ્યા સુધી, એટલે કે 12મી તારીખે લગભગ સવારે 1:30 વાગ્યા સુધી, તમારે થોડી સાવધાની સાથે મોટા જોખમો લેવા પડશે. પૈસા સાથે મોટા જોખમો ન લો, ખર્ચ ઓછો કરવો પડશે. ખાવામાં થોડી સાવધાની રાખો અને બોલવામાં થોડી સાવધાની રાખો કારણ કે સૂર્ય અને મંગળ તમને ઘણો આત્મવિશ્વાસ અને હિંમત આપશે. હવે તમે કોઈથી ડરવાના નથી પરંતુ ચંદ્રને કારણે તમારો સંદેશાવ્યવહાર થોડો ખોટો પડી શકે છે. તો 10મી થી 11મી તારીખે, જો તમે આ 2 થી પોણા 2 વાગ્યા દરમિયાન નિયંત્રણ અને ધીરજ જાળવી રાખશો, તો તમે જોશો કે વાહન કેવી રીતે ઝડપી ગતિએ ઉડશે. એટલે કે બપોરે 12મી 19મી 20 તારીખ સુધીનો સમય મેષ રાશિના બેંક બેલેન્સમાં વધારો કરશે. કારણ કે 13 તારીખથી સૂર્ય પણ અહીં પોતાની રાશિ બદલશે. સૂર્ય પણ લાભ ગૃહમાં આવશે. પંચમેશ અને તેની સીધી દ્રષ્ટિથી, તે ફરીથી તમારા પોતાના ઘર, તેની સિંહ રાશિ અને તમારા 5મા ઘરને જોશે. તેથી, સૂર્યના આગમન સાથે, ત્રિગ્રહી રાજયોગ પણ ચતુર્ગ્રહી રાજયોગમાં રૂપાંતરિત થશે. મંગળ પણ મહિનાના અંતમાં અહીં આવશે, એટલે કે પંચગ્રહી રાજયોગ પણ રચાશે. આવી સ્થિતિમાં, હું મેષ રાશિના લોકોને જણાવવા માંગુ છું કે 12મી તારીખથી તમારા જીવનમાં સુવર્ણકાળ શરૂ થશે અને બપોરે 12 વાગ્યાથી 19મી તારીખ સુધીનો સમય એક ખાસ અને કિંમતી સમય છે. આમાં તમારે દરેક દિવસને ખાસ માનવો પડશે અને મેષ રાશિના લોકોને આમાં ભારે લાભ મળશે. તે પછી તમારે એક દિવસ માટે થોડું સંતુલન જાળવવું પડશે અને પછી ફેબ્રુઆરીના અંત સુધીમાં જે ટોચનો રાજયોગ રચાઈ રહ્યો છે તે તમારા હૃદયની ઈચ્છાઓને પૂર્ણ કરશે. આ વખતે મેષ રાશિને શું મળશે? આ વખતે મેષ રાશિને શું મળશે? તેમની કારકિર્દીમાં આગળ વધવાની એક જબરદસ્ત તક.
તમે જે લાયક છો તે મેળવવાની તક, તમે જે ખુરશીને લાયક છો, જે પદને લાયક છો, તમારા વ્યવસાયમાં પ્રગતિ કરવાની તક, જેનો અર્થ છે કે મેષ રાશિના લોકો માટે સૂર્ય અને મંગળ તમને નવી કાર, નવી મિલકત ચોક્કસ આપશે. તમે કદાચ કંઈક ખરીદી લીધું હશે, પરંતુ હવે તમે નવી જમીન, મકાન, વાહન, બેંક બેલેન્સમાં વધારો, મનમાં અચાનક ખુશી, અટકેલા પૈસા મળવાની ખુશી જોશો અને મનની અંદરથી ખુશી લાવશે. બુધ અને શુક્રનો યુતિ એકલતા પણ દૂર કરશે, જેનો અર્થ છે કે પ્રેમ અને રોમાન્સ પણ થશે, નવી મિત્રતા પણ બનશે, કાર્યસ્થળ પર નવા સંબંધો પણ બનશે. પરંતુ જો સ્થાપિત થઈ જાય, તો આ મહત્વપૂર્ણ ફેરફારો તમને ફક્ત 2 કે 4 પગલાં જ નહીં, પરંતુ 2030 સુધીમાં ઝડપી ગતિએ આગળ ધપાવશે. જો તમને તે ગમ્યું હોય, તો કૃપા કરીને લાઇક અને શેર કરો. જો તમે પહેલી વાર મુલાકાત લઈ રહ્યા છો, તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. આભાર.